તો કેમ છે બાળ મિત્રો, સ્વાગત છે મારા પહેલા વિડીયોમાં। તો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 16 સંસદ અને કાયદા વિશે સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું। તો આપણો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે, તો તેનો જવાબ આવશે બી। કયા કયા હું તમને કહું તો કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ। બીજો પ્રશ્ન છે આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે, તો કે રાષ્ટ્રપતિના નામે। ત્રીજો પ્રશ્ન છે આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે 545 જેટલા સભ્યો છે। ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે, તો તેનો જવાબ આવશે ભારતની સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે। આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે, તો કે રાષ્ટ્રપતિ। તો આપણે પહોંચી ગયા છીએ પ્રશ્ન 2, 1-2 વાક્યમાં ઉત્તર આપો। જેમાં પહેલા પ્રશ્નનું નામ છે આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે, તો તેનો જવાબ નીચે કાળા અક્ષરમાંથી લખેલું છે કે આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે। હવે બીજો પ્રશ્ન સંસદ ભવ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે, તો કે સંસદ ભવ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે। રાજ્યસભાના સભ્યોની મુદ્દત જણાવો, તો કે રાજ્યસભાની મુદ્દત 6 વર્ષની હોય છે। તો પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો, તો તેમાં પ્રધાનમંત્રીના કાર્યો, તો પ્રધાનમંત્રીઓ કાર્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। પ્રધાનમંત્રીના કાર્યોમાં પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે। બીજો ટોપિક મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે। ત્રીજો ટોપિક કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે। ચોથો મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સાંભળે છે। પાંચમો દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે, આ પ્રશ્નના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે। તો હું માનું છું કે તમને પ્રધાનમંત્રીના કાર્યો સમજાઈ ગયા હશે। તો હવે બીજી ટૂંક નોંધ છે સંસદ, તો તેની અવળી મોટી છે। આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે। ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે। આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે, જેમાં ઉપલું ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે। આ બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે સંસદ ભવ્ય અથવા એમપી તરીકે ઓળખવામાં આવે છે। લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભા સભ્યો દ્વારા ચૂંટાય છે। દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી, આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે। આવી વિવિધતા વચ્ચે દેશનું સંકલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આપણા દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે। સંસદ વર્તમાન કાયદા સુધારવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે। સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે। સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચાઓ પરથી સરકાર પોતાની ભૂલો તથા ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે। તો આ સંસદનો ટૂંક નોંધ પૂરો। તો હવે ત્રીજું છે કાયદો અને તેનું મહત્વ। તો તેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 જેટલા છે। તો આપણે ટોપિક દ્વારા સમજ્યું। તો પહેલો ટોપિક છે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટિશ સંસદના મોડેલ આધારે વિકસેલી છે। બીજો ટોપિક સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે। ત્રીજો સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે। ચોથો ટોપિક કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે। પાંચમો ટોપિક આપણા દેશના કાયદા દરેક નાગરિકો
ને સમાન અધિકાર આપે છે. છઠ્ઠો ટોપિક, જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. સાતમો ટોપિક, કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનિત નીતિને આધારે કાર્ય કરે છે. દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. 10મો ટોપિક, કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. 11મો ટોપિક, ભારતીય બંધારણથી વિપરીત કાયદાઓ ઘડવામાં આવે છે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદ કરે છે. તો બાળ મિત્રો, કાયદો અને તેનું મહત્વ પૂર્ણ થાય છે. તો આપણે ચોથો પ્રશ્ન લાવીએ છીએ, જે વિચાર્યો અને લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો? તો તેનો જવાબ છે, મારા વિસ્તારના નીચેના પ્રશ્નો અંગે હું જાણું છું. તો તેમાં ટોટલ 6 ટોપિક છે. તો પહેલો ટોપિક, મારા વિસ્તારમાં પીવાના અને ખેતી માટે સિંચાઈના પાણીની ખૂબ સમસ્યા છે. બીજું, રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ત્રીજું, વરસાદના પાણીના નિકાલ માટે કોઈ ગટરની વ્યવસ્થા નથી. પાણીનો ભરાવો થતાં ગંદકીનો ખૂબ જ પ્રશ્ન ઊભો થાય છે. ચોથો ટોપિક, બાળકોને રમવા માટે કોઈ સારો બગીચો નથી. પાંચમો, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મારા વિસ્તારમાં દારૂ વેચાય છે. છઠ્ઠું, મારા વિસ્તારમાં રખડતા ઢોરોનો પણ ખૂબ જ ત્રાસ છે. તો આ પ્રશ્ન પૂરો થાય છે. તો બીજો પ્રશ્ન, જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવા કાર્ય કરશો? તો તેનો જવાબ છે, 10 ટોપિક છે. જો હું પ્રધાનમંત્રી બનું તો દેશને ગૌરવ અપાવવા નીચે મુજબ કાર્ય કરીશ. પહેલો, શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા બિલકુલ મફત કરી દઈશ. બીજું, તમામ સગવડતા ધરાવતી શાળાઓ અને હોસ્પિટલની સ્થાપના કરીશ. બાળકોને રમવા માટે બગીચાની સ્થાપના કરીશ. ચોથું, એક ગામથી બીજા ગામને જોડતા તમામ રસ્તાઓના પાક્કા બનાવીશ. પાંચમો પ્રશ્ન, વિધવા અને વૃદ્ધો માટે નવી નવી યોજનાઓ અમલમાં લાવી તેમને મદદરૂપ બનીશ. છઠ્ઠું, ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે અને તેમના પાકોને સારા ભાવ મળે તેવી ખાસ વ્યવસ્થા કરીશ. સાતમું, નાગરિકો માટે હેલ્પલાઇન નંબર શરૂ કરીશ, જેથી કોઈ પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી અંગે જાણ કરી શકે. આઠમો ટોપિક, જે તે કચેરીમાં ખૂટતા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ભરતી કરીશ, જેથી લોકોને મુશ્કેલી અનુભવવી ના પડે. 9મો ટોપિક, દેશના શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરીશ. 10મો ટોપિક, ગરીબી અને બેરોજગારી દૂર થતા તે માટે સખત પ્રયત્ન કરીશ. તો આપણા આ સમાજ વિજ્ઞાનમાં પાર્ટ 16નો છેલ્લો પ્રશ્ન છે. તો હું આશા રાખીશ કે તમને આખો પાઠ સમજાઈ ગયો હશે. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવશો. તે પરથી જય શ્રી રામ અને જય હનુમાન.